અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ડાંગ આહવામાં 24 કલાકમાં 4.61 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદથી ડાંગ જિલ્લાના હાલ બેહાલ થયા છે। ભારે વરસાદથી 29 જેટલા ગ્રામ્ય માર્ગો બંધ કરવાની ફરજ પડી। ભેખડ અને વૃક્ષો ધસી પડતા માર્ગો બંધ કરવામાં આવ્યા છે। તો વરસાદના પગલે વઘઈ આહવા જવાનો માર્ગ બંધ થયો છે। માછલી ખાતર નજીક પૂર્ણા નદીનું પાણી ફરી વળ્યું। જિલ્લાના અનેક માર્ગો ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા। તો ડાંગ જિલ્લામાં ગત મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ડાંગના હાલ બેહાલ થયા છે। 4.61 ઇંચ વરસાદના કારણે હાલમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। જતાં જતાં પણ મેઘરાજા જમાવટ કરી રહ્યા છે અને એમાં પણ દક્ષિણ ગુજરાતનું આ હિલ સ્ટેશન કહી શકાય તેવા ડાંગ વઘઈમાં વરસાદ વરસ્યો અને જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। વઘઈથી આહવા રોડ પર આવેલ મૂલચોંદ ગામથી આહવા સુધીના માર્ગ ઉપર અનેક જગ્યા પર વૃક્ષો અને ભેખડ ધસી પડતા આ માર્ગ જે છે તે બંધ થયો હતો। જિલ્લાના માછલી ખાતર નજીક પૂર્ણા નદીનું પાણી ફરી વળ્યા હતા, જેના કારણે માર્ગને બંધ કરવામાં આવ્યો છે। વાહનોની અવરજવર, મુસાફરોની અવરજવર માટે આ માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। જિલ્લાના અનેક માર્ગો ઓવરટોપિંગના કારણે હાલમાં બંધ થઈ ગયા છે, કારણ કે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે પૂર્ણા નદીના।